નમસ્કાર મિત્રો, આપની ચેનલ રિયલ ડિબેટ માટે હું ડોક્ટર જયનારાયણ વ્યાસ. એક મહત્વના સમાચાર મળી રહ્યા છે દોસ્તો. છેલ્લા 3-4 દિવસથી જેણે આખા દેશને ઉલટપુલટ કરી નાખ્યો હતો એવું જંતર મંતર પરનું કોકરોચ આંદોલન વંદો છેવટે એના નિર્ધારિત લક્ષ્યને પાડવામાં સફળ થયો છે. મળતા સમાચાર મુજબ કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને તાત્કાલિક અસરથી રાજીનામું આપ્યું છે. નીટના પેપર લીકના મામલે એક આંદોલન શરૂ થયું હતું. એના સમર્થનમાં લદ્દાખી નેતા સોનમ વાંગચુક ભૂખ હડતાલ પર બેઠા હતા. એમણે હજુ ગઈકાલે જ ભૂખ હડતાલ પરથી પારણા કેન્દ્ર સરકારના 2 મંત્રીઓ સાથેની ચર્ચા બાદ કર્યા. એના પરથી કંઈક તો અંદેશો આવતો હતો કે કોક સમજૂતી તરફ આખો મામલો જઈ રહ્યો છે. દરમિયાનમાં જંતર મંતર પર થતા પ્રદર્શનોમાં સ્વયંભૂ રીતે વિદ્યાર્થીઓ દેશભરમાંથી ઉમટી રહ્યા હતા અને દિવસે દિવસે એ રોષ ઘેરો અને ઘેરો બનતો જતો હતો. 2 દિવસ પછી ફરી પાછું કોકરોચના અગ્રણી દીપકે જાહેર કર્યું હતું કે સોનમ વાંગચુક અને અમે ઉપવાસ પૂરા કર્યા છે, આંદોલન પૂરું થયું નથી. અમારી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા માટેની માંગ ચાલુ છે અને જો એ નહીં પૂરી કરવામાં આવે તો 2 દિવસ બાદ આ આંદોલન વધુ ઉગ્રતાથી આગળ વધારવામાં આવશે. તે સમયે લાગતું હતું કે કદાચ કેન્દ્ર સરકાર ધર્મેન્દ્ર પ્રધાનનું ખાતું બદલે પણ એમનું રાજીનામું નહીં લે. પણ અત્યારે જે સમાચાર મળી રહ્યા છે તે મુજબ ધર્મેન્દ્ર પ્રધાનની છેવટે કેન્દ્ર સરકાર દ્વારા રાજીનામું માંગી લેવામાં આવ્યું છે અને એ રીતે આંદોલનકારી વિદ્યાર્થીઓ સામે કેન્દ્ર સરકાર ઝૂકી છે. આ વિદ્યાર્થીઓ માટે તેમજ આ દેશના અનેક લોકો માટે જેઓ એવું માને છે કે નીટ અને અન્ય સ્પર્ધાત્મક પરીક્ષાઓ માને જે રીતે વિદ્યાર્થીઓ તૈયારીઓ કરે છે, જે પ્રકારની મહેનત કરે છે, છેલ્લી ઘડીએ પેપર ફૂટી જાય અને પરીક્ષા મુલતવી રહે. હમણાં જ 2 પાછા પરીક્ષાના 2 પેપર ફૂટ્યા છે. સરેરાશ દર મહિને 1 પેપર ફૂટે તે પ્રકારની પરિસ્થિતિ છેલ્લા 2 વર્ષમાં સતત ચાલ્યા કરી છે. અને એટલે પેપર ફૂટવાનો મામલો એ જાણે એક સ્વયં સ્વીકૃત મામલો હોય તે રીતે આ દૂષણ આ દેશમાં વકર્યું હતું. એ દૂષણ સામે કેટલાક તત્વોએ ભેગા થઈ, તત્વો નહીં કહું, કેટલાક યુવાનોએ ભેગા થઈ અને કોકરોચ એટલે કે વંદાને પોતાનું નિશાન બનાવી જંતર મંતર પર આંદોલનની શરૂઆત કરી હતી. આ આંદોલનને વિશેષ નોંધપાત્ર બાબત તો એ છે કે ભારતીય જનતા પાર્ટીના માર્ગદર્શક મંડળના સભ્ય અને 92 વર્ષીય પીઢ આગેવાન ડોક્ટર મુરલી મનોહર જોશીજી દ્વારા પણ સમર્થન આપવામાં આવ્યું હતું.
મને લાગે છે કે આ બધું જ ઉપરાંત આ પ્રકારના વિરોધ પ્રદર્શનો રાજ્યોમાં ઠેર ઠેર ઉભા થવા માંડ્યા હતા અને ફેલાઈ રહ્યા હતા. કાયદો અને વ્યવસ્થાનું મોટું સ્વરૂપ ધારણ કરે તે પ્રકારની પરિસ્થિતિ ઊભી થાય તેમ હતી. ત્યારે કેન્દ્ર સરકારે આ બધી બાબતોને ધ્યાનમાં લઈ ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું લઈ લીધું હશે. ધર્મેન્દ્ર પ્રધાને રાજીનામું આપ્યું છે. એટલે જે એક મુખ્ય માંગ હતી તે માંગ પૂરી થઈ છે. હવે આગળની ચર્ચાઓ માટેનો માર્ગ ખુલ્લો છે. ધી રિયલ ડિબેટ આપના માટે હંમેશા આવી અગત્યની ઘટનાઓ પર નજર રાખતું રહ્યું છે, રાખતું રહેશે. ધન્યવાદ.